હા ડૉક્ટર બધી જ દવા લઈ આવ્યા છીએ. હા થેન્ક યુ. ક્યાં છે? હા, કોણ ક્યાં છે? મમ્મી. એ રૂમમાં સૂતા છે, આરામ કરે છે. ડૉક્ટરે કહ્યું કે એનું બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું. પણ અચાનક આવું કેવી રીતે થઈ શકે? હા હા, મીરાએ મને ફોન કરીને બોલાવ્યો અને હા વધારે તકલીફ છે તો પછી ચાલો મમ્મીને એડમિટ કરી દઈએ. પહેલા ઘરમાં ચોરી થઈ ગઈ છે. ચોરી? હા, મારા લગ્ન માટે જે ઘરેણા બનાવડાવ્યા હતા ને એ નથી મળતા. હું જ્યારે ઘરેણા જોવા ગઈ ને તો તિજોરી ખુલ્લી હતી. મને એમ કે મમ્મીએ લીધા હશે, પણ મમ્મી સાથે વાત કરીને તો ખબર પડી કે મમ્મીને પણ નથી ખબર કે ઘરેણા ક્યાં છે. અને એ વાત સાંભળીને મમ્મીનું બીપી લો થઈ ગયું. પણ ઘરમાંથી આવી રીતના ચોરી થોડી થઈ શકે. કોઈ લીધા જ હોય ને, કોઈ મૂક્યા હશે. તું યાદ કર, મીરાને કે યાદ કરે. હું, મમ્મી અને ભાભી અમને ત્રણેયને નથી ખબર. સવાનો તું પણ ઘરે નથી અને સાગરભાઈ પણ ઘરે નથી. તો કોણે લીધા હશે? ઘરે કોઈ આવ્યું પણ નથી. ખબર નહીં એ પણ શું કરે છે. કેટલા ફોન કર્યા એને, ફોન પણ નથી ઉપાડતો. ક્યાં તો તું? કેમ, શું થયું? તને ફોન કરતી હતી દામિની, તો ફોન કેમ નતો ઉપાડતો? હા, થોડું કામમાં હતું એટલે ના ઉપાડ્યું. કામમાં હતો? શું કામ કરવા ગયો હતો તું? તને ખબર છે અહીંયા મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે, ઘરમાં ચોરી થઈ ગઈ છે ને તું બહાર આંટા મારે છે? શું થયું મમ્મીને? શું થયું? પહેલા તો મને એ કે હા દામિનીના ઘરેણા તે જોયા છે? ના. સાચું બોલ છે. અરે ના, મેં નથી જોયા. હું પોલીસ કમ્પ્લેન કરવાનો છું. ભાઈ તું શું કરે છે? એને શું કામ પૂછે છે? એ તો ઘરે નહોતો સવારનો. હા જો ભાઈ, મારા માટે જે ઘરેણા બનાવડાવ્યા હતા ને એ ચોરી થઈ ગયા છે. અને એ વાતની જાણ મમ્મીને થઈ તો મમ્મીનું બીપી લો થઈ ગયું. ડૉક્ટર આવ્યા હતા ઘરે અને મમ્મી અત્યારે આરામ કરે છે. શું વાત કરે છે? મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ અચાનક? કઈ વધારે પ્રોબ્લેમ હોય એવું તો નથી ને? હવે તને શું ફરક પડવાનો છે? વધારે પ્રોબ્લેમ હશે તો તું શું કરવાનો છે? હા, અને આમ પણ મને તો લાગે છે કે આ ભાઈ સાહેબ સવારથી બહાર ગયા હતા ને. મળી ગયા વિઝા? અચ્છા, મેં તને પૈસાની ના પાડી હતી તો ઘરેણા તે તો નથી ચોર્યા ને? અરે મેં નથી લીધા. બની શકે ને, રૂપિયાની મેં ના પાડી છે તો ભાઈને જવું છે વિદેશ, એટલા માટે કદાચ બની શકે કે તારા ઘરેણા લઈને વેચી નાખે અને પછી પોતે પોતાનું સપનું પૂરું કરી લે. ભાઈ શું બોલે છે? તું નથી ઓળખતો ભાઈને? ઓળખું છું, પણ મમ્મીની હાલત પણ નથી જોવાતી મારાથી. આટલું સમજાવે છે છતાંય કોઈને સમજવું તો છે નહીં. અને હવે પોતાની તબિયત ખરાબ થઈ ગઈ, પોતાનું તો ધ્યાન રાખતા નથી. હંમેશા બધાની ચિંતા જ કર્યા કરે છે. શું કામ ચિંતા કરતા હશે? જો જે થયું ને એને ભૂલી જા. અને હું તો કહું છું કે જો હવે તો પાકું થઈ ગયું છે ને કે ઘરેણા ચોરી થયા છે તો આપણે પોલીસ કમ્પ્લેન કરી દઈએ. બાકીનું પછી જોયું જશે. હજુ તો મારા સાસરીમાં પણ જાણ કરવાની બાકી છે, કારણ કે એટલા બધા ઘરેણા આપણે પાછા કેવી રીતે બનાવડાવીશું? હા, ત્યાં જવાબ તો પછી આપીશું, પણ અત્યારે મને એ થાય છે કે મમ્મીને શું જવાબ આપીશું? હા, તારા ઘરેણા પાછા લાવવા જ પડશે. તને ખબર છે, જો ઘરેણા મમ્મી નહીં જોવે ને ત્યાં સુધી મમ્મી સાજા નહીં થાય. મમ્મીની માનસિક હાલત એવી જ છે. ઘરમાં કંઈ પણ વસ્તુ બને ને એટલે મમ્મી તરત જ બધી વસ્તુ પોતાના મન ઉપર લઈ લે છે અને કોઈને કંઈ કહી ન શકે પણ પોતે આ પણ પીડા ભોગવી લે છે. તને સાચું કહી દઉં છું, જો એ ઘરેણા નહીં આવ્યા ને તો સમજજે મમ્મી ઊભા નહીં થાય, પથારીમાં ને પથારીમાં પડ્યા રહેશે. ખબર છે મને, જ્યારે એમને ખબર પડી ને ત્યારે પણ એનું ટેન્શન લેતા હતા. તો પછી ગોતો. હા, સવારે કોઈ આવ્યું હતું ઘરે? કોઈ નથી આવ્યું. અને મમ્મીને ચિંતા એ વાતની છે કે તિજોરીની ચાવી મમ્મી પાસે હોય છે. હા, તો મમ્મીને ક્યાં આપણે કંઈ કહેવાના છીએ? હા, હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. હું હમણાં જ કંઈ વિચારું છું અને એવું લાગે તો પોલીસ કમ્પ્લેન કરી દઉં છું. એ બધું મૂકો. પહેલા મમ્મીની તબિયત ખરાબ છે તો મમ્મી પાસે જઈએ, મમ્મી સાથે વાત કરીએ. અમે તો મળી લીધું છે મમ્મીને, તું બાકી છે. આ વિઝાના ચક્કરમાંથી બહાર આવ ને તો મમ્મીને મળી લેજે.
હું અત્યારે જાઉં છું. ક્યાં છે મમ્મી? રૂમમાં સૂતા છે. મમ્મી સાગર, કેવું છે મમ્મી તમે? સારું છે બેટા. છો અહીંયા? હા મમ્મી. તને ખબર છે કે ઘરમાં કેટલી મોટી ઘટના બની ગઈ? તને એ પણ ખબર જ હશે ને કે તારી બેનના લગ્ન કરવા માટે કેટલી મહેનતે આપણે ઘરેણા કરાવ્યા હતા, અને ખબર નહીં આ કોણ આપણા ઘરમાંથી ચોરી કરી ગઈ. હવે આપણે કેવી રીતે આટલા બધા ઘરેણા ભેગા કરીશું, અને પણ આ મોંઘવારીમાં? હા મમ્મી, સાચું કહું ને તો જે પણ કંઈ બન્યું છે ને બધું મારા કારણે બન્યું છે. તારા હું કારણે? જવાબદાર છું આ બધાનો. તું શું કામ જવાબદાર? જે ઘરેણા લઈ ગયું એ જવાબદાર કહેવાય ને. તું શું કામ તારા માથે લઈ છે? કારણ કે એ ઘરેણા લેનાર બીજું કોઈ નહીં પણ હું જ છું મમ્મી, હું જ છું. સાગર, આ તું શું કહે છે? આ ઘરેણાની ચોરી તે કરી છે? હા મમ્મી. શું જરૂર હતી તારે કે તારી બેનના લગ્નના દાગીનાથી ચોરી કરી લીધા? તને સેજે શરમ ન આવી કે પોતાના ઘરમાં પોતાની બેનના જે ઘરેણા એ ચોરી કર્યા? મમ્મી, મારા મગજ ઉપર ભૂત સવાર હતું. મારે વિદેશ જવું છે, બસ. આનાથી વિશેષ મારા મગજમાં બીજા કોઈ વિચારો નતા આવતા. એટલે પરદેશ જવાના સપના પૂરા કરવા માટે તે તારી બેનના સપના તોડી નાખ્યા. હું આવું કરવાનો તો માંગતો મમ્મી. તો મેં મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું ઘરમાં ચોરી કરીશ. મમ્મી, મેં ભાઈ પાસે પૈસા પણ માંગ્યા હતા. ભાઈ મને પૈસા આપો, મારે વિઝા જોઈએ છે, મારે વિઝા કરાવવા છે. પણ મારી પાસે પૈસા નહોતા અને ભાઈએ પણ પૈસા આપવાની ના પાડીને એટલે તે ચોરી કરી લીધી. મને એ નથી સમજાતું કે અત્યારના જુવાનિયાઓ આ પરદેશના સપના જોવાનું ક્યારે બંધ કરશે. એટલું નથી સમજી શકતા કે પોતાના માવતરને, ભાઈને, બેનને આ મૂકીને પરદેશની ધરતી પર કેમ સારી રીતે જીવી શકશે. પોતાના પરિવારથી દૂર રહીને તે શું સુખી રહેશે ન્યા? ના મમ્મી, સાચું કહું ને તો આજે સમજાઈ ગયું છે કે મારી માટે મારી માં શું છે. જ્યારે તમને ખબર પડી કે ઘરમાં ઘરેણા નથી, ઘરેણા ચોરાઈ ગયા છે, તમારી આ હાલત જોઈને મને બધું જ ભાન થઈ ગયું છે મમ્મી. નથી જવું, મારે વિદેશ નથી જવું મમ્મી. હવે અહીંયા જ રહેવું છે તમારા બધાની સાથે. સાચું કહે છે? હા મમ્મી. તો અમને મૂકીને ક્યાંય નહીં જાય ને? ના મમ્મી, હું ક્યાંય નથી જવાનો. અને રહી વાત ઘરેણાની અને પૈસાની, તો હું આ પૈસા પાછા લઈ આવીશ અને એના બધા જ ઘરેણા પાછા લઈ આવીશ. આપણે બેનના ધામધૂમથી લગ્ન કરીશું. મારી બેનને હું વાસ્તે ગાસ્તે પરણાવીશ, એની વિદાય કરીશ. બસ દીકરા, તે તારી ભૂલ સ્વીકારી લીધી અને તે એવું વિચારી લીધું ને કે તારી બેનના લગ્ન તું ધામધૂમથી કરીશ. એનાથી વિશેષ મારે કાંઈ નથી જોતું. બસ તમે બે ભાઈઓ અને બેન આ બધા સંપીને રહ્યો ને
એનાથી જીવનમાં મારા માટે કોઈ મોટું સુખ નથી. હા મમ્મી, હું તમને વચન આપું છું કે આજ પછી હું ક્યારે પણ વિદેશ જવાની વાત નહીં કરું. આપણા દેશમાં જ રહી અને સારી નોકરી કરીશ અને મારું અને તમારું ભવિષ્ય બનાવીશ. બસ હવે આ રડવાનું બંધ કર અને આ તારી બેનના લગ્નની તૈયારી કરવાની છે.